हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएमबी हुनर। आज आपने 3 पॉकेट वॉलेट बनावता शीखीशुं। एना माटे आपने मटीरियल शुं जोशे ये आपने लखी लईए। ओके, फर्स्ट है आपने 8 इंचेस बाय 8 इंचेस ना एक सेट जोशे। आ आपनु मेन क्लॉथ है। ओके, आपनु मेन क्लॉथ है। आ अंदरनु अस्तर અને આ સ્પંચ। ઓકે, આવો એક સેટ જોશે। ઠીક છે। સેકન્ડ આપણાને શું જોશે? આ ઇનર લાઇનિંગ છે 4 इंचेस बाय 8 इंचेस, 4 इंचेस बाय 8 इंचेस, 3 इंचेस बाय 8 इंचेस, 3 इंचेस बाय 8 इंचेस, 1.5 इंचेस बाय 8 इंचेस। આવા આપણાને બે સેટ જોશે। 4 by 8, 4 by 8, 3 by 8, 1.5 by 8। ओके, અને આપણાને પાઇપિંગ માટે 36 इंचेस बाय 2 इंचेसની સ્ટ્રીપ જોશે। ઓકે, અને આપણાને 3 ચેન જોશે। ઓકે, આપણું મટીરિયલ થઈ ગયું। અને આપણાને આ વેલક્રો જોશે अपनी वॉलेट में खोल बंद करा माटे। ओके, હવે આપણે શું કરશું કે આપણે આને સ્ટિચ કઈ तरह કરશું। ફર્સ્ટ સ્ટેપ ये જોઈ લઈએ। ઓકે, ફર્સ્ટ આ જે આપણું પીસ છે 8 इंचेस बाय 8 इंचेस। ઓકે, એને આપણે શું કરશું કે પહેલા આને ઊંડો મૂકશું। આ આઉટર સાઈડ છે, આ ઇનર સાઈડ છે। પછી વચમાં આપણે આ સ્પંચ મૂકશું। ओके, અને ઉપર अस्तर મૂકી દઈશું। ઠીક છે, અને આપણે આમ ચારે બાજુ સિલાઈ મારી દઈશું। આપણે ક્વિલ્ટ કરવું હોય તો ક્વિલ્ટ બી કરી શકો છો। ઓકે, આટલું થઈ ગયું। હવે આ આપનું એક સેટ છે 4 इंचेस बाय 8 इंचेस, 3 इंचेस बाय 8 इंचेस અને 1.5 બાય 8 इंचेस। ઓકે, હવે આપણે શું કરશું, આને સાઈડ પર મૂકી દે, હમણાં આનું કામ નથી। ઓકે, આપના બી પીસ છે, આના વચમાં આપણે ચેન મૂકી દઈશું આવી રીતે। ઓકે, ચેન મૂકવા પહેલા આ જે ઉપરનું સાઈડનું કોર્નર છે, ઉપર જે સાઈડ છે એને થોડું ફોલ્ડ કરી દેજો નીટનેસ માટે। ઓકે, આ એક થઈ ગયું। અને આ જે આપણું પીસ છે 1.5 બાય 8 इंचेसનું, એને બે બાજુથી અમને ફોલ્ડ કરશું, બે બાજુથી। આ એક આમ થઈ ગયું। એક આમ થઈ ગયું। પછી આપણું બીજો પીસ, જે આપણો બીજો સેટ છે 4 इंचेस बाय 8 इंचेस, 3 इंचेस बाय 8 इंचेस અને 1.5 इंचेसનું, આ આપણે સાઈડ પર મૂકી દઈએ 4 બાય 8નું। સેમ વે આપણે ચેન મૂકી દઈશું। ઓકે, બે ચેન મૂકી દીધી। બે સાઈડ આપણે જે 3 इंचेस बाय 8 इंचेसનું પીસ છે એને આપણે એક બાજુથી ફોલ્ડ કરશું નીટનેસ માટે। અને જે 1.5 इंचेस बाय 8 इंचेसનું પીસ છે એને આપણે બે બાજુથી ફોલ્ડ કરશું। કેમ? કેમ કે જો આ બે આમ મુકાઈ ગયા, સિવાઈ ગયા। પછી થર્ડ શું હશે કે આ ચેન આવશે। આમ આમ આપણી 3 ચેન આવશે। ઓકે, તો પહેલા આપણે આ બે સીવશું અને પછી આ બે સીવા પછી આપને तीसरी चेन वचમાં લગાવ, થર્ડ ચેન વચમાં મૂકી દઈશું। ઓકે, પછી આપણે આટલું કરીએ, પછી આપણે વેલક્રો લગાવશું અને આને ક્લોઝ કરશું। ઓકે, आपने तन्ने चेन अटैच करी है।
તને ચેન એક જ ડાયરેક્શનમાં છે. જો તને ચેન એક જ ડાયરેક્શનમાં છે. હવે આપણે શું કરશું કે આને આમ હાફ ફોલ્ડ કરશું. ઓકે, આમ હાફ ફોલ્ડ કરશું અને આનો સેન્ટર લઈ લઈશું. આ સેન્ટર મળી ગયો આપણાને. સેન્ટર મળી ગયું. હવે આપણે આના ઉપર આપનો વેલ્ક્રો છે એ અહીંયા લગાડી કાઢશું આમને સામને, થોડું અંદર રાખીને આમ, કે આપણી વોલેટ બંધ થઈ શકે. ઓકે, આમ લગાડવું હોય આમ લગાડો, આમ લગાડવું હોય આમ લગાડો. ઠીક છે. આ એક સ્ટેપ કરીએ. અને આજે આપણે બતાવેલું તન કરવાનું, મેઇન ક્લોથ, સ્પંચ અને અંદરનું અસ્તર એ આપણે સ્ટેચ કરી કાઢવું છે અને ક્વેલ્ટ બી કરી કાઢવું છે. ઓકે, આપણે પહેલાં આ અટેચ કરી કાઢીએ. આ આપણે વેલ્ક્રો બી અટેચ કરી કાઢો છે. ઓકે, હવે આપણે શું કરશું કે આને ઉલટું કરશું. ઠીક છે. આ આપનું 4 ઇંચીસ બાય 8 ઇંચીસના પીસીસ છે. ઓકે, હવે આપણે શું કરશું, આ જો આ લાઈન દેખાય છે બે, એ ક્યાં મૂકશું અને આ બીજું પીસ એ ક્યાં મૂકશું. ઓકે, બે પીસ મૂકી દીધા આપણે અહીંયા. હવે આપણે આને 1 2 3 4 એમ ચારે બાજુ આપણે સીવી કાઢશું. ઓકે, જો યા મૂકવું છે અને યા મૂકવું છે. સોરી, યા નહીં, યા મૂકવાનું છે. વચવાની ચેન છે ને એના આજુબાજુ, વચવાની ચેનના આજુબાજુ. ઓકે, અને 1 2 3 અને 4 એમ ચારે બાજુ સીવી કાઢવાનું છે. આ વચવાની ચેન ખુલવી જોઈએ. ઓકે, આપણે આટલું કરીએ પછી આગળ જોઈએ. આ આપણે 4/8ના બે પીસ અટેચ કરી કાઢ્યા છે. ઓકે, હવે આપણે જોઈએ. આ જો આ એક પોકેટ થઈ ગયું. આ બીજું પોકેટ થઈ ગયું. ઓકે, અને આ વચમાં આપણી ત્રીજી ચેન છે. ઠીક છે. હવે આપણે શું કરશું, હવે આપણે શું કરશું કે આ આપનું 8/8નું પીસ છે બરાબર, એના ઉપર આપણે આ મૂકી દઈશું. ઓકે, અને આપણે ચારે બાજુ સીવી કાઢશું, ચારે સાઈડ આપણે સીવી કાઢશું. ઓકે, પછી આપણે આગળનું કરીએ. આ જો આ આપણે બે પીસ અટેચ કરી કાઢ્યા છે. આ જો આ એક પોકેટ, આ બીજું પોકેટ અને આ આપનું ત્રીજું પોકેટ. જો ઓકે, હવે આપણે શું કરશું કે આપની એક્સ્ટ્રા ચેનો છે આ બધી, આ બધું આપણે કટ કરી કાઢશું. ઓકે, આપને ચેનો કટ કરી કાઢી. આપને એટલી વોલેટ થઈ ગઈ છે. ઠીક છે. હવે આમાં એક લાસ્ટ સ્ટેપ છે જે છે પાઇપિંગ. જે આપણે 2 ઇંચની પાઇપિંગ આપી છે ને, એને શું કરશું આપણે પહેલાં આમ ફોલ્ડ કરી કાઢશું હાફમાં. ઓકે, ફોલ્ડ કરશું પછી આમ મૂકશું. ઓકે, અને આમ ચારે બાજુ આમ સિલાઈ લઈ લઈશું. પછી સિલાઈ લેવા પછી લાસ્ટ સ્ટેપ અને આમ બહાર લેશું, આમ બહાર લેશું અને આમ પેક કરી દઈશું. એવી રીતે આપણે પૂરી ચારે બાજુ પાઇપિંગ કરી કાઢશું. ઓકે,
આ આપણે પાઇપિંગ કરી કાઢી છે. ઓકે, અને આ આપની સિમ્પલ વોલેટ તૈયાર થઈ ગઈ છે. ઓકે, જો આમાં આપણે મોબાઈલ બી મૂકી શકીએ છીએ. જો આમાં 3 પોકેટ્સ છે, 1 2 અને સૌથી મોટો પોકેટ આ થર્ડ વાળો. જો એક અને આ બીજું સૌથી મોટું પોકેટ આ અંદર વાળું છે. ઓકે, આપની સિમ્પલ વોલેટ તૈયાર થઈ ગઈ છે. આ બિગનર્સ માટે એકદમ ઇઝી છે. આપ અમારી સાથે જરૂર શેર કરજો કે આપને આગળ શું શીખવું છે. हमारी चैनल ने जरूर सब्सक्राइब करजो. थैंक यू.